તો પાટીદાર અનામતની માંગ સાથે આજે અમદાવાદમાં મહારેલી યોજાઈ હતી। દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં બંધ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી। ત્યારે કેટલાક તત્વો દ્વારા શાંતિપૂર્ણ માહોલને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જૂના વાડજ, મહાલક્ષ્મી 4 રસ્તા અને નિકોલ વિસ્તારમાં તોડફોડ અને પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી છે। જૂના વાડજ પાસે તોફાની ટોળાએ તોડફોડનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। પરિસ્થિતિ વધારે વણસે નહીં તે માટે રેપિડ એક્શન ફોર્સને બોલાવવામાં આવી હતી। તો પારડી પાસે આવેલા મહાલક્ષ્મી 4 રસ્તા વિસ્તારમાં આંશિક હિંસાની ઘટનાઓ સામે આવી હતી। મહાલક્ષ્મી 4 રસ્તા પાસે પોલીસે તોફાની ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પોલીસે શાંતિ ડહોળાતા તત્વોને ડામવા માટે હળવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। તો આ તરફ નિકોલ પાસે પણ કેટલાક તોફાની તત્વોએ શાંતિ ડહોળતા દુકાનો બંધ કરાવવા માટે પથ્થરમારો કર્યો હતો। મહત્વનું છે કે શાંતિપૂર્ણ રેલી યોજાય તે માટે સરકાર તમામ પક્ષે નમી હતી અને રેલીને મંજૂરી આપી હતી। ત્યારે આંશિક હિંસાની ઘટનાથી શહેરની શાંતિ ડહોળાઈ છે। અને આ અંગે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા પ્રતીક સાથે। જી પ્રતીક, શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અસામાજિક તત્વો બહાર આવ્યા છે, શું કહેશો? હાલની શું પરિસ્થિતિ છે? ચોક્કસથી શિવાની, તમને જણાવીશ કે અમદાવાદમાં જે પાટીદાર અનામત માટેની જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, રેલી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ જ કેટલાક અસામાજિક તત્વોએ શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં તેમણે દુકાનો બંધ કરાવી હતી, તેમજ લાઠી લઈને તેમણે અસામાજિક તેમજ ગુંડાગીરી શરૂ કરી દીધી તેમ લાગી હતું। ખાસ કરીને વાત કરીએ તો વાડજ વિસ્તારના વ્યાસવાડી જે વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં જ બે કોમ વચ્ચે પથ્થરમારાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અમદાવાદ ગુજરાત પોલીસ તેમજ એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ આ રેપિડ એક્શન ફોર્સની ટીમને બોલાવવામાં આવી હતી। ખાસ કરીને રેપિડ એક્શન ટીમને દ્વારા તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટોળાને વિખેરવા માટે ભારે લાઠીચાર્જ કરવો પડતો। ખાસ કરીને જે પાટીદાર સમાજના જે અગ્રણીઓ હતા તે અગ્રણીઓ વ્યાસવાડી 4 રસ્તા ઉપર આવીને જે પથ્થર ભાષણ આપી રહ્યા હતા, તેમજ જય સરકારનો નારા લગાવી રહ્યા હતા, તેમજ પથ્થરમારો કરવાની પણ સ્થિતિ પોલીસના ધ્યાને ચડી હતી અને પોલીસે આ સ્થિતિને કાબુમાં લેવા માટે થઈને ભારે લાઠીચાર્જ કર્યો હતો। હાલ રેપિડ એક્શન ફોર્સની 4 ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ તેમજ ગુજરાત પોલીસ તેમજ અન્ય જિલ્લામાંથી આવેલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરે છે, તેમજ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ હાલ પડી હતી। જી બિલકુલ પ્રતિક, અચાનક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અસામાજિક તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે અને શહેરની શાંતિ પર હવે ગંભીર વિચારણા કરવાની જરૂર પડી ગઈ છે। ત્યારે પાટીદાર આગેવાનો શું કહી રહ્યા છે આ વાતને લઈને? ચોક્કસથી વાત કરીએ પાટીદાર આગેવાનોને તો લાલજી પટેલ તેમજ હાર્દિક પટેલ છે તે બંને અલગ અલગ નિવેદન આપી રહ્યા છે। જ્યારે લાલજી પટેલે એક કોન્ફરન્સ યોજી હતી, તે કોન્ફરન્સ દરમિયાન તેમણે એવું પણ કહ્યું હતું કે હાર્દિક પટેલ સાથે તેમને કોઈ પ્રકારના લેવા દેવા નથી, તે માત્ર અનામત લેવા માટે જ આ જે રેલી છે તે રેલીમાં જોડાયા હતા અને રેલી બાદ તેમણે અલગથી તેમની જે ગ્રુપ હોય તેવું જાહેર પણ કર્યું હતું। ત્યારબાદ જે બાઇક ઉપર જે શખ્સો નીકળ્યા છે તે શખ્સોએ શહેરની શાંતિ દોહરવાનો પ્રયાસ કર્યો હતો અને અનેક જગ્યાએ લાઠી લઈને દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, તેમજ અનેક જગ્યાએ તેમણે પથ્થરમારો કરવાનો પણ પ્રયાસ કર્યો છે, જેના કારણે ગુજરાત પોલીસ તેમજ જે બહારના જિલ્લામાંથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, પોલીસે પણ કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। જી બિલકુલ પ્રતીક, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ પાટીદાર આગેવાનોએ પણ તે અંગે પોતાના નિવેદન આપ્યા છે અને રેપિડ એક્શન ફોર્સ બોલાવવાની પણ ફરજ પડી છે। કેટલાક સ્થળોએ હળવો લાઠીચાર્જ કરવાની પણ પોલીસને ફરજ પડી છે। તો એક બાજુ પાટીદાર રેલીને મહાસમર્થન મળી રહ્યું છે પાટીદારોનું, તો બીજી તરફ શહેરના અન્ય વિસ્તારોમાં આવા નાના મોટા છમકલા થઈ રહ્યા છે અને અમદાવાદની શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જૂના વાડજમાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, તો નિકોલમાં પથ્થરમારો કરી કેટલાક તત્વોએ તોડફોડ કરી હતી, તો પોલીસ પણ ખડે પગે છે। આ તરફ દુકાનો બંધ કરાવવા જતાં પણ પથ્થરમારો થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના જૂના વાડજમાં જૂથ અથડામણ જેવી કેટલીક અશાંત પ્રવૃત્તિઓ સામે આવી છે। પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી છે।
તો કેટલીક જગ્યાએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી છે. રેપિડ એક્શન ફોર્સને બોલાવવાની પણ ફરજ પડી છે. તો રેપિડ એક્શન ફોર્સ પણ જે જગ્યાએ શાંતિ ડહોળાઈ છે તે જગ્યાએ તૈનાત છે. તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ સુરક્ષા અને બંદોબસ્તમાં ખડે પગે છે. એક બાજુ પાટીદારોની રેલી નીકળી રહી છે તો તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જે રીતે સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વારંવાર શાંતિપૂર્ણ માહોલમાં રેલી યોજાશે તેવી વાત ઉચ્ચારવામાં આવી હતી, ત્યારે બીજી તરફ તદ્દન વિરોધાભાસી એક દ્રશ્ય ઊભું થઈ રહ્યું છે. દુકાનો બંધ કરાવવા જતા પથ્થરમારો થયો છે. પોલીસની ટુકડીઓ ખડકી દેવામાં આવી છે. સાથે સાથે રેપિડ એક્શન ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી છે અને ક્યાંક લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી છે. તો વાડજમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા અને જૂથ અથડામણમાં સંઘર્ષ અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પોલીસે ત્યાં ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. તો અમદાવાદમાં પાટીદારોની મહારેલી યોજાઈ રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક બાઇક ચાલકો દુકાન બંધ કરાવવા નીકળેલા હતા અને કેટલાક વિસ્તારમાં તોડફોડ પણ કરી હતી. બાઇક ચાલકોએ લાકડી વડે આતંક મચાવતા માનસી સર્કલ, પ્રહલાદનગર અને સેટેલાઇટ વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળી પડ્યા હતા. મહત્વનું છે કે તંત્ર દ્વારા પહેલાથી જ સુરક્ષાના બંદોબસ્ત સઘન કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે. બાજુ એક વિરોધાભાસી દ્રશ્ય પણ સર્જાયું છે. શહેરની શાંતિને ડહોળવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. પાટીદાર અનામતની માંગ સાથે આજે અમદાવાદમાં મહારેલી યોજાઈ હતી. દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં બંધ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારે કેટલાક તત્વો દ્વારા શાંતિપૂર્ણ માહોલને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જૂના વાડજ, મહાલક્ષ્મી 4 રસ્તા અને નિકોલ વિસ્તારમાં તોડફોડ અને પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી છે. જૂના વાડજ પાસે તોફાની ટોળાએ તોડફોડનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે સ્થિતિ કાબુ પર લેવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ વધારે વણસે નહીં તે માટે રેપિડ એક્શન ફોર્સને બોલાવવામાં આવી છે. તો પારડી પાસે આવેલી મહાલક્ષ્મી 4 રસ્તા વિસ્તારમાં આંશિક હિંસાની ઘટનાઓ સામે આવી હતી. મહાલક્ષ્મી 4 રસ્તા પાસે પોલીસે તોફાની ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પથ્થરમારાની સ્થિતિ સર્જાઈ, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. પોલીસને જાણ થતાં જ પોલીસની સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે સ્થિતિ મોટી હતી, પથ્થરમારાની સ્થિતિ હતી, તેને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો જરૂરી નહોતો, જેના કારણે એટીએસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ આરએફની ટીમ પણ બોલાવવામાં હતી. 4 આરએફની ટીમ અહીં ઘટના સ્થળે આવ્યા બાદ સમગ્ર સ્થિતિને કાબૂમાં લીધી હતી. તો સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, તેમજ ટીયર ગેસના સેલ પણ છોડવામાં હતા. ત્યારે હાલ પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ સમગ્ર સ્થિતિ કાબૂમાં હોવાનું પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું છે. તેમજ પોલીસ પણ હાલ સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતિક જાદવ, જીએસટીવી, અમદાવાદ. તો જૂના વાડજમાં જૂથ અથડામણના કિસ્સા બન્યા છે, ત્યારે પોલીસની ટુકડી ત્યાં તૈનાત છે. સાથે જ રેપિડ એક્શન ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિને ફરીથી કાબૂમાં લેવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. તો હળવો લાઠીચાર્જ કરવાની પણ પોલીસને ફરજ પડી હતી. મહત્વનું છે કે શાંતિપૂર્ણ રેલી યોજાય તે માટે સરકાર તમામ પક્ષે નમી હતી અને રેલીને મંજૂરી આપી હતી. ત્યારે આંશિક હિંસાની ઘટનાથી શહેરની શાંતિ ડહોળાઈ છે. તો પોલીસ પણ ખડે પગે છે. અનેક જગ્યાએ રેલી કાઢવામાં આવી હતી, ત્યારે વાડજ પાસે આવેલા જે વ્યાસવાડી વિસ્તારમાં રેલી પાટીદારો દ્વારા જે નીકળી હતી, ત્યારે અન્ય સમાજના યુવકો સાથે ઘર્ષણ સર્જાયું હતું અને મામલો બિચક્યો હતો, જેના કારણે બે સમાજના યુવકો સામે સામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. જેના પગલે અહીંયા આરએએફ, સ્થાનિક પોલીસ, એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો અહીંયા પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરવા માટે થઈ અને પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારે હાલ અત્યારે પરિસ્થિતિ કાબૂમાં હોય તેવું કહી શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બે અલગ અલગ સમાજના જે યુવકો છે ફરી આમને સામને આવી શકે છે તેવી પણ દહેશત છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે કશ્યપ જોશી, જીએસટીવી, અમદાવાદ.
તો જૂના વાડજમાં જૂથ અથડામણના કિસ્સા બન્યા છે, તો બીજી તરફ વાહનો દ્વારા અને જે અસામાજિક તત્વો છે તેના દ્વારા દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે તેવા પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે। ત્યારે તંત્ર પણ ખડે પગે છે। આરએએફના જવાનો પણ તૈનાત છે, સાથે જ પોલીસની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે અને વ્યવસ્થા અને બંદોબસ્ત જળવાઈ રહે તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો એક તરફ પાટીદારોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં તે યોજવાના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ બીજી તરફ શહેરમાં કેટલાક વિસ્તારોમાં જૂથ અથડામણ જેવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે, પણ તંત્ર ખડે પગે છે। પોલીસ અધિકારીઓએ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે। તો આ બાજુ ગાંધીનગરમાં પણ બેઠકના દોરમાં આ અંગે મહત્વની ચર્ચા થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે।